આપણે લઈને આવ્યા છે ગાજરનો હલવો। અહીંયા આપણે ગાજર ધોઈને ખમણી નાખ્યા છે। અહીંયા આપણે ડ્રાયફ્રૂટ લઈ લીધું છે। અહીંયા આપણે દૂધ લઈ લીધું છે। ખાંડ લઈ લીધી છે। આપણે તપેલી મૂકી દીધી છે। દેશી ઘી લઈ લીધું છે। બ્લોકમાં બનાવી લેજો। આપણું ઘી થઈ ગયું છે। ખમણેલું ગાજર નાખી દઈએ। આપણે આને મિક્સ કરી દઈએ। આપણે આને ગેસ ઉપર પાકવા દેવાનું છે। આમાંથી પાણી બધું બળી જાય ત્યાં સુધી। કુકરમાં પણ બહુ સરસ બની જાય છે। આપણે તપેલીમાં બનાવીએ છીએ। આ રીતના હલાવતા રહેવાનું। તો આપણે ગાજરનો હલવો એકદમ ગળી ગયો છે, પાકી ગયો છે। આપણે એલચીનો ભૂકો નાખી દઈએ। આપણે એલચીનો ભૂકો નાખી દીધો છે। આપણે ટોપરાનો ભૂકો નાખી દઈએ। આપણે હવે દૂધ નાખી દઈશું। આપણે દૂધ નાખી દીધું છે। આ રીતના આપણે ખાંડ લઈ લીધી છે। આપણે ખાંડ નાખી દઈશું। ગાજરના હલવાનો બહુ સરસ કલર આવી જશે। જેટલું ગળ્યું ખાતા હોય એટલું ખાંડ લેવાનું। આપણે આને ધીમા ગેસે સળવા દઈએ। આપણો ગાજરનો હલવો પાકવા આવ્યો છે। આપણે એલચી પાવડર નાખ્યો છે, ટોપરાનો ભૂકો નાખ્યો છે અને દેશી ઘી લીધું છે। સુગંધ બહુ સરસ આવે છે। ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગે છે। ગાજર ન ખાતા હોય તો આ રીતના હલવો બનાવીને લઈ શકો। બાળકો ન ખાતા હોય આપણે ગેસ બંધ કરી દીધો છે। આપણો હલવો ગાજરનો બની ગયો છે। આપણે ટોપરાનો ભૂકો નાખી દઈએ। કાજુ બદામ ભૂકો નાખી દઈએ। આ રીતના આપણો હલવો બહુ સરસ બની ગયો છે। મારો હલવો ગમ્યો હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતના આપણે તો અમારો હલવો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો। તો આ રીતના હલવો બનાવજો, બહુ સરસ લાગે છે। અત્યારે ગાજરની સિઝન ચાલે છે। તો ફરી બ્લોગમાં મળશું। જય માતાજી, રાધે રાધે।